કે તમને તમારી કાર મુબારક, અમને અમારું ગાડું. તમને સાંજે ક્લબ મુબારક, અમને માનું મઢડું. તમને પીઝા ને બર્ગર ભાવે, અમને બાજરીના રોટલા. બિસ્લેરી વિના તમારા હાલે નહીં, અમારે જોઈએ પાણીયારું. કોલ્ડ કોફી ને કોકો રાખો તમે, અમને આપો ચા. અન્ય પશુઓ પણ સારા જ છે, પણ સૌથી વાલી ગા. લીલાછમ ખેતરો અને જૂના પુરાણા ઘર, છકડો અમારું ઇન્દ્રાસન. ગામ સર્વ સુખોથી પર, કે તમને તમારું શહેર મુબારક, અમને અમારું ગામ. હેલો મિત્રો, નવા વિડીયોમાં આપણું સ્વાગત છે. મિત્રો, આ ગામ આપણે આવ્યા છીએ અડતાળા ગામ, જે બોટાદ જિલ્લાનું ગામ છે. અને મિત્રો, આ ગામમાં આપણી ચેનલનું નામ છે ભક્તિ કી શક્તિ. તે મિત્રો, આ ગામમાં ભક્તિ પણ છે અને શક્તિ પણ છે, અને સાથે સાથે વિજ્ઞાન પણ છે. મિત્રો, આ ગામની રસપ્રદ વાતો છે, અને આ ગામના 2 મંદિરો છે જે બહુ પ્રખ્યાત છે. અને જે ઘેલા સોમનાથનું મંદિર છે તેની પણ અહીંયા રસપ્રદ ઇતિહાસ છે. ચાલો મિત્રો, આ ગામની આપણે મુલાકાત લઈએ. આ જે અડતાળા ગામ શૈક્ષણિક રીતે, પછી વૈજ્ઞાનિક તરીકે, અને સાથે સાથે અહીંયા રમતગમત, તે રીતે બહુ મોટું નામ છે. તો આપણે તે નિશાનની મુલાકાત પણ લઈશું. અને સાથે સાથે આ ગામમાં આઈસ્ક્રીમ છે કે ખાણીપીણી માટે બહુ પ્રખ્યાત છે. દૂર દૂરથી લોકો અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવે છે, તે પણ આઈસ્ક્રીમની પણ મુલાકાત લઈશું. સાથે સાથે આ ગામમાં પેંડા, ફરસાણ કે પછી ધંધાકીય રીતે આ ગામનો બહુ પડખે પડખે ગામથી માણસો અહીંયા આવે છે. તો મિત્રો, આ ગામમાં આપણે જઈશું અને આ ગામની બારીકીથી આપણે મુલાકાત લઈશું. તો ચાલો મિત્રો, આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, તમે પાછળ જોઈ શકો છો, આ જ વાય છે. તો આ વાયની થોડીક રસપ્રદ વાતો છે. તમારા ભાઈ નામ શું તમારું? દિયાળભાઈ ભીમાભાઈ. દિયાળભાઈ ભીમાભાઈ છે અડતાળાના. તો એમની પાસે આપણે જાણવી, તે અહીંના સ્થાનિક છે. તો શું ભીમાભાઈ, શું દિયાળભાઈ આ મંદિરનો ઇતિહાસ છે, આ વાયુનો ઇતિહાસ છે? એ તો આ વાયુ રજવાડા વખતની છે. અને પહેલાં પગપાળા નીકળતા માણસો એ ઉતરીને પાણી પીતા હતા. અને અમારા વડવાઓ અહીંયા અવેડો ભરતા હતા અને અમને જમીન આપેલી. અને હજી આ પાણી આવે છે. માતાજી છે અંદર, ખોડિયાર માતાજી, બહાર હનુમાનજી મહારાજ છે. અને માણસો શ્રદ્ધાળુઓ આવે છે. કોઈને કાનમાં કાંઈ રસી આવતી હોય તો માનતા લે છે માતાજીની, તો બંધ થઈ જાય છે. એવી શ્રદ્ધાળુઓ આવે છે. અને આ વાય કોઈ બનાવે? એ ભાવનગર રજવાડા વખતના ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ મહારાજ હતા, એને બનાવેલી. એ વખતની સમયમાં ઘણા 200 વર્ષ જેવો થયા છે. તો બાજુમાં જે હનુમાન દાદા આવ્યા તે પણ એ કઈ વર્ષો પહેલાની સ્થાપના તો કરેલી છે. હનુમાનજી મહારાજને બેઠા હતા અને બધા શ્રદ્ધાળુઓ આવતા હતા અને દર્શન કરે છે. ને હવે ભાઈ પહેલાં નાનું મંદિર હતું, હવે મોટું બનાવ્યું છે. અને પાણીનું એક ઓલું લીધું છે, માણસો પીવે છે ને ઝાડવા પીવે છે. અને હનુમાન દાદા વાયવાળા હનુમાન દાદા કહેવામાં આવે. હા, વાયવાળા હનુમાનજી મહારાજ કહેવામાં આવે છે. આપણી સાથે ગંભીરસિંહ છે, આ રામ દરબારમાં મિત્ર મંડળમાં જે સંચાલક છે. અને આ રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે. તો આ રોકડિયા હનુમાન દાદાનો ઇતિહાસ શું છે? રોકડિયા હનુમાન દાદાનું મંદિર અંદાજિત 200-250 વર્ષ જૂનું હશે. કારણ કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન પણ આવેલા છે. અને અહીંયા એક સંત થઈ જાય એવા, જ્યારે આપણે બગદાણામાં બજરંગદાસ બાપા હતા અને ભાવનગરમાં મસ્તરામ બાપુ, રૂપાવટી શામળા બાપુ, એ દાયકામાં અહીંયા એક માધવદાસ બાપુ થઈ ગયા. અને એની જેવા મહાન સંત હતા. અને એનું કામ બહુ સરસ હતું. અહીંયા કોઈ રોડે નીકળ્યું હોય તો જમ્યા વગર જવા ન દેતા, અને આગેના વટે માર્ગું હોય તો એને આશરો આપતા, એવું બધું કરતા. અને એના શિષ્ય થયા લક્ષ્મણદાસ બાપુ, ત્યાં એની સેવા કરતા હતા. અને એને પણ જ્યારે દેહ ત્યાજ્યો ત્યારે જે બાપુ માધવદાસ બાપુ દેવ અને માધવદાસ બાપુ દેવ થયા હતા, એની તિથિએ લક્ષ્મણદાસ બાપુ પણ એ જ તિથિએ દેવ થયા હતા.
એટલે લક્ષ્મણદાસ બાપુની ભક્તિ પણ સારી એવી હતી અને અહીંયા માણસો કોઈ પણ આવે તો એને એમનામ ન જવા દેતા એ બાપુ પણ. બીજું આ જગ્યામાં એક એવું ઐતિહાસિક છે કે જે બાપુ માધવદાસ બાપુ થઈ ગયા તે વખતનો શેતન ધૂણો છે અહીંયા બાજુમાં, અને ઝાડવા અને વૃક્ષો ને એવું બધું પાછળ બહુ સારું છે, માણસો આવીને બેસી શકે, જમી શકે એવું આ જગ્યામાં છે. અને જે ધૂન મંડળ ચલાવે છે એ માણસો બધું મંડળ સેવાનું કાર્ય કરે છે. કોઈ ગરીબ માણસો હોય તો એને કોઈ વસ્તુ જોઈતી હોય તો લાવી દે, બટુક ભોજન કરાવે, એવા બધા સારા કામો કરે છે. અને આપણા બાજુમાં જે સમાધિ છે તે ત્યાં ગુરુ શિષ્યની બેયની સમાધિ છે બાજુમાં, અને બેયની એક જ તિથિ છે, અને બે સંતો મહાન સંતો હતા. બસ સીતારામ બધા. સીતારામ. ઘેલા સોમનાથ અને આ અડતાળાનો ઇતિહાસ શું છે? આપણે અમારા દાદા એ અહીંથી ઘેલા સોમનાથ ચાલીને જતા હતા ત્યારે વાહન ઓછું હતું, 100 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને એક વખત વચ્ચે અમને બીમાર પડેલા, તાવ આવેલો, તો એ આરામ કરવા ઝાડની નીચે સૂતા હતા. તો એમને ત્યાં સપનું આવ્યું કે હવે તારે આવવાની જરૂર નથી, હું ત્યાં અડતાળા ઊંડા પ્રગટ મારી શિવલિંગ નીકળશે. તો એ રીતે એ અડતાળા પાછા આવ્યા. પછી એમને ગામમાં વાત કરી બધા લોકોને, અને અહીંયા પેલું ખોદકામ કર્યું હોય તો શિવલિંગની સ્થાપના તેને પ્રગટ્ય શિવલિંગ અડતાળામાં ગરડા સ્વામીના બાજુમાં 3 કિલોમીટર અડતાળા ગામે છે. જય સોમનાથ. જય સોમનાથ. જય ગેલા સોમનાથ. આપણે મહેશ કાકાનો પ્રખ્યાત આઈસ્ક્રીમ જે અડતાળા ગામે મોજૂદ છે, આપણે ભાવેશભાઈની મુલાકાત લેવી. તે અહીંયા જો વિશ્વ પ્રખ્યાત મહેશ કાકાની આઈસ્ક્રીમ અહીંયા મળે છે. હું મહેશભાઈ, આ આઈસ્ક્રીમની મેન્યુફેક્ચરિંગનું શું છે, કેટલી જાતની આઈસ્ક્રીમ છે અને ક્યાંથી આવે છે, અહીંયા ઘરે બનાવવામાં આવે છે કે દેશી છે? એ મતલબલી અમારે આઈસ્ક્રીમ તો સુરતથી આવે, અમારી ફેક્ટરી સુરત છે. મહેશ કાકાની જે અમારી મેન બ્રાન્ચ છે એ સુરત છે, વરાસામાં છે, હરિદર્શનના ખાડામાં છે, મેન અમારા પંડોળમાં ફેક્ટરી છે, અને જાંગીરપુરા બ્રિજ ચડતા અમારી મેન શાખા છે. બરોબર. અને મહેશ કાકાનો એવો ટાર્ગેટ છે કે સૌરાષ્ટ્રમાં બધે અમારા પોઈન્ટ થઈ શકે, અને અમારી વસ્તુ મેન મેન્યુફેક્ચર બધું સુરત થાય છે. અને કાઠિયાવાડમાં અમારી એક ગાડી છે, એમાં વિજય સપ્લાય, અને ફેમિલી સાથે બેસીને ખાઈ શકાય એવી અમારી પાસે વ્યવસ્થા છે. બરાબર. રાતે કેટલા વાગ્યા સુધી રાતે અમારે સિઝનમાં તો 12-1 વાગી જાય છે. અત્યારે મોસ્ટ ઓફ 10-10:30 સુધી અમારી દુકાન ખુલ્લી હોય, પણ ઉનાળાના સમયમાં 4 મહિના સુધી અમારે વધારે ટાઈમ આપવો પડતો હોય છે. બરોબર. કારણ કે અમારા કસ્ટમર મોડે સુધી આવે છે. બરોબર. અને અમારી પ્રોડક્ટ એવી છે, પેંડાની પણ બહુ ખાસિયત છે. આપણે ભાવેશભાઈ પાસે જાણીએ શું આ પેંડાની ખાસિયત છે. ભાવેશભાઈ? હા, અમે અહીંયા પેંડા એ રીતે બનાવીએ છીએ કે ગામમાંથી દેશી ગાયનું દૂધ ઘરેથી લઈ આવીએ છીએ. પછી 2 થી 3 આઈટમ હજી અમે બનાવીએ છીએ, હળવું પ્રયત્ન કરીએ છીએ. અત્યારે માવાના પેંડા, પોતે માવો કાઢવી અને એમાંથી માવાના પેંડા બનાવીએ છીએ. અને દૂધના પેંડા અમારા ગામમાં તો પ્રખ્યાત છે, પણ અમે પણ અહીંયા બનાવીએ છીએ. અને કસ્ટમરને સસ્તા અને સારા આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પૂરેપૂરી ચોખ્ખાઈ રાખી. અને કસ્ટમરને બને એટલી કસ્ટમર કહે એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી દેવી છીએ. અને લગ્ન પ્રસંગમાં, નાના મોટા પ્રસંગમાં અમે એવા નાના મોટા ઓર્ડર લેવી છીએ કે ગરડા તાલુકા લે છે બધી જ પ્રકારના. પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે જે કાંઈની જે કોઈ માનો કે સૌરાષ્ટ્રની પ્રખ્યાત વસ્તુ હોય, કેરી છે, એટલે કે એ કેરી અમે પોતે લેવી છીએ અને એમાંથી પોતે અમે રસ કાઢી અને કસ્ટમરને આપીએ છીએ.
અને અમારા બદામ છે, રબડી, સીતાફળ છે, અંગૂર રબડી, મઠો અને કેરીનો રસ, આ બધી વસ્તુઓ અમે નાના મોટા પ્રસંગમાં ગરડા તાલુકા, બોટાદ જિલ્લો, કોઈપણને ઓર્ડર જોવે, કાંઈ નાના મોટા પ્રસંગમાં આ વસ્તુ જોવે તો અમારો સંપર્ક જરૂર લેજો. આ વસ્તુ અમે એ રીતે ચોખ્ખાઈથી બનાવી છીએ કે કસ્ટમરને માનો કે ફ્રૂટ, સીતાફળ રબડી, અંગૂર રબડી, એમાં એવી કાળજી રાખવી છીએ કે કોઈ પોઈઝન, કોઈની 4 કિલોમીટર હડતાળા ગામ છે અને આપણો રોડ ઉપર જ આપણી દુકાન છે. બરાબર. તો મિત્રો, આ હતા આપણે મહેશ કાકાની પ્રખ્યાત આઈસ્ક્રીમ, જે દૂર દૂરથી લોકો અહીંયા ખાવા આવે છે. તો તમારે પણ જો આ આઈસ્ક્રીમનો ઓર્ડર દેવો હોય અને તમારે ખાવું હોય તો નીચે એમનો નંબર છે, તમે ત્યાં જઈને એમનો કોન્ટેક કરી શકો છો. થેન્ક યુ. મિત્રો, આપણે અડતાળા ગામની મુલાકાત લઈએ છીએ. ત્યાંના ઇન્દ્રસિંહ તુવર, તેમની સાથે આપણે મુલાકાત કરી અને આ નિશાળની આપણે વિગતવાર જાણકારી લઈએ. ચાલો મિત્રો, આપણે એમનું ઇન્ટરવ્યૂ થોડુંક લઈ લઈએ. નમસ્કાર. અડતાળા શાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. મારી શાળા વિશે હું થોડી વાત કરું છું. સૌપ્રથમ તો અમારી શાળા એ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પ્રથમ તબક્કામાં સમાવેશ થયેલી છે. એટલે કે પ્રથમ તબક્કામાં 100 દિવસ માટે છે જે ગઢડા તાલુકાની શાળાઓ પસંદ થઈ હતી, એમાં અડતાળા પ્રાથમિક શાળાની પણ પસંદગી થયેલી છે. ગઈ સાલ વર્ષ 2022-23માં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જિલ્લા લેવલે ફર્સ્ટ નંબર માટે અડતાળા પ્રાથમિક શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મળેલો છે. શાળામાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ઘણી બધી સુવિધાઓ, જે કાંઈ ઘટતી સુવિધાઓ હોય તમામ સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. જેમાં કોઈપણ સિવિલ કામ હોય કે ઇલેક્ટ્રિક કામ હોય, પાણીની કોઈ સગવડતાઓ હોય, વિવિધ જે કાંઈ ઘટતી સુવિધાઓ હોય એ તમામ પૂરી પાડવામાં આવે છે. અડતાળા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાની જો વાત કરીએ તો સરસ મજાની 30 કોમ્પ્યુટર સાથેની કોમ્પ્યુટર લેબ છે, એસી સાથે. તો કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓ પોતાનું કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન મેળવે છે. ગણિત વિજ્ઞાન ક્લબ અને ગણિત વિજ્ઞાન લેબોરેટરી પણ છે. આ સિવાય લગભગ 2000 પુસ્તકોની એક લાઇબ્રેરી પણ આ શાળામાં ઉપલબ્ધ છે. કિચન ગાર્ડન અને ઔષધ બાગ પણ અહીંયા સરસ મજાનો વિકસાવવામાં આવ્યો છે. એમડીએમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદપૂર્વક ભોજન લે છે, મધ્યાહન ભોજન, અને વિદ્યાર્થીઓને ડીશ, વાટકા, ચમચી, કાઉન્ટર વગેરેની સગવડતાઓ પૂરી પાડવામાં આવે છે અને સરસ મજાનું ભોજન આપવામાં આવે છે. આખી શાળામાં સીસીટીવી કેમેરા બહારની સાઈડ લગાવેલા છે. શાળામાં દાતાઓનો ખૂબ મોટો ફાળો રહેલો છે. ગામમાંથી એટલા બધા ગામમાં દાતાઓ છે કે કોઈ પણ સુવિધાની ખામી હોય કે જરૂર હોય તો આ દાતાઓ છે એ તાત્કાલિક પૂરી કરે છે. અમારે પૈસા કે કોઈ પણ સુવિધાઓ કે વસ્તુ માંગવી પડતી નથી, એ અમારા ગામની ખાસિયત છે. આ સિવાય શાળાની પ્રવૃત્તિઓની વાત કરીએ તો સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં વિવિધ પ્રકારની પરીક્ષાઓ અમે દેવડાવીએ છીએ. જેમાં NMMS છે, જે સ્કોલરશિપ પરીક્ષા છે. વિદ્યાર્થીઓને 12મા ધોરણ સુધી દર વર્ષે 12,000 રૂપિયા મળતા હોય છે, એમાં મેરિટમાં આવે તો. આ સિવાય એક બીજી પરીક્ષા છે PSE, એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. એ 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ આપતા હોય છે, એમને પણ સ્કોલરશિપ મળે છે. 5મા ધોરણ માટે નવોદયની પરીક્ષાઓ લઈએ છીએ, ડ્રોઈંગ પરીક્ષાઓ લઈએ છીએ. આ સિવાય વર્ષ દરમિયાન સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો આવતા હોય છે, એ તો ખરા જ. દર વર્ષે 26મી જાન્યુઆરી અમે એક ભવ્ય ઉજવણી કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 3 કલાકનો કાર્યક્રમ હોય છે. આ સિવાય શાળાની અંદર જે સરકારી યોજનાઓ હોય એ પ્રમાણે તો વિવિધ ઉજવણીઓ થતી જ રહે છે. આમ શાળા છે એ લગભગ છેલ્લા 8 વર્ષથી A ગ્રેડમાં આવે છે અને એના પરિણામે તે સરકારે આપણી શાળાને છે એ સ્કૂલ ઓફ એક્સલન્સમાં લીધેલી છે. તો આ અમારી શાળાની વિશેષતા છે. આ સિવાય અમારી શાળાની સ્થાપના 1922માં થઈ હતી અને હમણાં જ 2022માં અમે 100 વર્ષ પૂર્ણ થયા, એટલે 100 વર્ષની સેન્ચુરી ઉજવી હતી અને એમાં પણ સમગ્ર ગામને ઇન્વોલ્વ કરી અને એક ભવ્ય કાર્યક્રમ ગોઠવ્યો હતો અને ખૂબ સારી એવી સફળતા મળી. ગામ લોકો પણ ખૂબ ખુશ થયા હતા. આપે અમારી આ શાળા
ની વિગત લીધી અને એમના બીજા ફૂટેજ પણ જોયા હશે. તો એ બદલ હું આ શાળા વતી, અડતાળા ગામ વતી અને સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યારેય પણ આ બાજુ પધારો તો અમારી શાળાની મુલાકાત અવશ્ય લઈશું. નમસ્કાર. મિત્રો, આ હતો એક નાનો એવો પ્રયાસ અડતાળા ગામને દેખાડવાનો. મિત્રો, અમારાથી જો કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમને માફ કરી દેજો. અને સાથે સાથે તમારા ગામમાં કે તમારા આજુબાજુમાં ક્યાંય આવા પૌરાણિક મંદિરો, ઇતિહાસની વાતો આવેલી હોય તો અમને જરૂરને જરૂર જણાવજો. કાં કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. ત્યાં પણ હું ન મળું તો મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો અને ત્યાં પણ મને જણાવજો. અને આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. તબ તક લે થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.